સુરતના બમરોલી વિસ્તારમાં પાલિકાની આરોગ્ય ટીમે અચાનક દુકાનો અને લારીઓ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું. ચેકિંગ દરમિયાન અનેક દુકાનોમાંથી એક્સપાયરી ડેટ પાર કરી ગયેલી આઈસ્ક્રીમ તેમજ અખાદ્ય અને નબળી ગુણવત્તાની ચીજવસ્તુઓ મળી આવી છે. તો તંત્રએ દુકાનોની પાછળ અને લારીઓની પાછળ નજર કરી ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ મોટી સંખ્યામાં મળી આવી છે. આરોગ્ય વિભાગ તપાસ કરી રહ્યું છે. દુકાનદારોને કડક ચેતવણી આપી છે, પરંતુ તેમ છતાં માત્ર ચેતવણી આપીને જ પૂર્ણ કરી દીધી. સ્થાનિકોમાં પણ ચર્ચા છે કે આવી એક્સપાયરી ડેટવાળી આઈસ્ક્રીમ અને અખાદ્ય માલસામાન કદાચ ઘણા લોકો પહેલેથી જ આરોગી ગયા હશે અને જે આરોગ્ય માટે ગંભીર ચિંતાનો વિષય બની શકે છે. જાહેર જનતાને સચેત રહેવા અને ખાદ્ય પદાર્થ ખરીદતી વેળાએ એક્સપાયરી ડેટ તથા ગુણવત્તા ચકાસી લેવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ પણ કરાઈ છે. આજરોજ અમારા સ્કોડની કામગીરી હોવાથી અમે અમારા સાથી મિત્રો છે સાથે જે આશાપુરી માર્કેટ મેઇન રોડ પર બધી સંસ્થાઓ ચેક કરેલ. સંસ્થાઓ, લારીઓ તથા અમુક પ્લાસ્ટિક પ્રતિબંધ પ્લાસ્ટિક બી જપ્ત કરેલું છે અને ડેરીઓમાં અને આઈસ્ક્રીમો જે છે તે એક્સપાયર ડેટ વાળી હતી, જે જમા લઈને તેને ડિસ્પોઝ કરવાનું છે. તેમજ અખાદ્ય વસ્તુઓનો બી ઘણો નાશ કરવા માટે અમે અત્યારે ગાડી બોલાવેલી છે, જે તમામ વસ્તુ અમે અત્યારે નાશ કરશું. તે બાબતમાં અત્યારે દુકાન સંસ્થાના માલિકોને ચેતવણી આપેલી છે કે હવે પછી આવી ચીજ વસ્તુઓ વેચશો તો તમારી સામે નિયમ અનુસારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.